નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબ્બસાહૂ એસો પંચન મુક્કારો સબ્બભાવપણાસણો મંગલાણં ચ સભ્યેષુ પડમં ભવૈ મંગલં જય જગજીવ જોનિ જ્ઞાનો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધુ જય જગપ્રિયામો ભયવં જય સુયાણો પવો તિથરાણો અપચ્છિમો જય જય ગુરુલોગાણો જય હિમપ્પા ભાવી ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરૌદાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं યેન તસ્मै શ્રી ગુરવે નમઃ વિભેદને વજ્રવિવાતિ તીવ્રમ નમોસ્તુ તસ્मै તપસે ભૂતાય. નપચ્ચીની હોળીમાં આજે કયું પદ આવે? પૂનમના તમારે જાણકાર હોવા છતાં પણ ગભરાઈ જાવ છો. પ્રશ્ન આવે એટલે સસ્પેન્સ થઈ જાય છે, હશે કે નહીં. બે ત્રણ બોલવાનું વળી. માસ્ટર મારે એવા નથી. આપણે ત્યાં દાન ભી ધર્મ છે, શીલ પણ ધર્મ છે, ભાવ પણ ધર્મ છે ને તપ પણ ધર્મ છે. બાકીના જે ત્રણ તપ છે ને એ તપ વિના ચાલે નહીં. આખી દુનિયા છે ને ઉર્જાથી જ ચાલે છે. સૂર્યની ઉર્જા ન મળે તો આ કશું જ ચાલે. તપ એ પરમાત્માની ઉર્જા છે. આપણું શરીર, આપણી ધાતુઓ, એનું ઈંધણ બળે, એમાંથી જે અગ્નિ પ્રગટ થાય એનું નામ તપ. મોટરની મશીન ગરમ થાય તો ગાડી ચાલે કે ઠંડુ રહે તો ચાલે? ગરમ થાય તો જ ચાલે. એ મોક્ષ તરફની ગતિ પણ આ ઉર્જાથી જ થાય, એ સિવાય ન થાય. આ ઉર્જા, આ ચૈતન્ય, આ ગતિ બધું જ તપના આધારે છે. તપ પછી બાહ્ય હોય કે અભ્યંતર હોય,
પણ શરૂઆત બાયથી થાય, એક પછી એક તપ કરતા 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 બાહ્ય તપ જે છે એ સંસારના મોહને તોડે, આભ્યંતર તપ ચૈતન્યથી આપણને જોડે. અભ્યંતર તપ આખો ચૈતન્યથી જોડવા માટે છે. બાહ્ય તપ દેહ ભાવથી છૂટવા માટે છે. શરીરનો મોહ, સંસારનો મોહ, પદાર્થોનો મોહ, આ બધું તોડવા માટે બાહ્ય તપ. બાહ્ય આવરણો તૂટે તો જ ભીતરની પરમ ચેતના એની સાથે સંબંધ થાય, પરમાત્માની ચેતના સાથે સંબંધ થાય. તપ એ તો ખરેખર છે ને પરમ વિરહિણી સ્ત્રીની વિરાગની જેમ એના પતિને ખેંચી લાવે, એમ તપ એ અત્યંત પરમાત્માના વિરહમાં તરફડતો આત્મા એને પરમાત્માની સાથે જોડી. માત્ર શરીરનો મોહ તોડવો એ તપ નથી. તપનું એન્ડ પરમાત્મા સાથે જોડાઈએ ત્યારે જ થાય. ખાલી શરીરના મોહને તોડવાનો કોઈ મતલબ નથી. એ મતલબ એટલો જ છે કે તૂટે તો જ પ્રભુ સાથે આપણું જોડાણ થાય, પરમ ચેતના સાથે આપણું જોડાણ થાય, જગતના જીવ માત્ર સાથે એકતાનો સંબંધ થાય. સમગ્ર ધર્મનો લક્ષ્ય એક જ છે, જળની અંદર, જળના મોહની અંદર ફસાયેલી ચેતનાને, એક કોચલામાં પુરાયેલી ચેતનાને એ કોચલું તોડી પરમ ચેતનાના મહાસાગરની અંદર મેળવી અક્ષય અને શાશ્વત કરી દીધું. બિંદુ ગમે ત્યારે ઉડી જાય, પણ એક બિંદુ સમુદ્રમાં ભળી જાય તો શાશ્વત. એ તપ માત્ર શરીરનો મોહ તોડવા માટે નથી, શરીરનું બંધન તોડી અને પ્રભુ સાથે મિલન માટેનું છે. આપણે પ્રેમની પરિભાષા જ ભૂલી ગયા છીએ. અભ્યંતર તપમાં એક છે સ્ટેપ બાય સ્ટેપ. પરમાત્મા સાથે મિલન, પરમ ચેતના સાથે મિલનના એક પછી એક સ્ટેપ છે. છેલ્લું શુદ્ધ ધ્યાન આવે એટલે કામ પૂરું થાય. આપણે બાહ્ય જોઈએ છીએ, બહુ ત્યાગ કર્યો, બહુ આમ કર્યું. અરે ભાઈ, પાગલ થયેલી વ્યક્તિ કોઈના પ્રેમમાં બધું છોડીને ભાગી નીકળે, બધાય કષ્ટ સહન કરે, પથ્થરની ઉપર પણ પથારી કરે, અને લુખા રોટલાથી પણ નભાવે. પ્રેમની એ તાકાત છે. કોઈ કષ્ટ એને કષ્ટ જ ન લાગે. ધર્મ છે ને એ લુખ્ખો અને સુક્કો નથી, એ ભીનો ભીનો છે, એ આર્દ્ર છે, એ વરસતો છે. ધર્મ જ્યાં ને જાય ત્યાં વસંતની બહાર ફેલાઈ જાય, ત્યાં વર્ષા ઋતુની પ્રથમ હેલી થાય અને જે રીતે આખી ધરતી ખીલી ઉઠે, મેઘ મેઘ થઈ ઉઠે. ધર્મ એ છે. એક વાત ધ્યાનમાં રાખો, પાણી માત્રની અંતિમ નિયતિ
સમુદ્રમાં ભળવું એ જ છે. ત્યાં સુધી એ પાણી ચાલતું જ રહેશે. દરિયામાં ભળશે પછી એની ગતિ બંધ થશે. પણ જળની ગતિ અધોગામીની છે. દુનિયામાં બે છે. પાણી એ હંમેશા ઉપરથી નીચે જાય, અગ્નિ નીચેથી ઉપર. ચેતનાની યાત્રા ઉર્ધ્વગામી છે. ગ્રેવિટેશન નીચે ખેંચે છે. મતલબ જળ પૂતગલની મમતા એ જ ગ્રેવિટેશન છે. એનાથી નીચે જવું પડે તમારે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પ્રમાણે. અને પરમ ક્ષેત્રમાં લેવિટેશન છે, તમને હલકા કરીને ઉપર ખેંચે. પ્રભુ તમને જળથી ભિન્ન કરી પોતા તરફ ખેંચી રહ્યા છે. સિદ્ધ પરમાત્માનું કાર્ય એક જ છે, લાલ કલર અને આકર્ષણ કર્મ. વિશ્વની સમગ્ર શુદ્ધ ચેતનાને પોતાની ભીતર ખેંચી લે. પછી જ વિશ્રાંતિ મળશે. જળને જેમ સમુદ્રમાં વિશ્રાંતિ મળે એમ આત્માને એ ચેતનાના પરમ સાગરની અંદર જ વિશ્રાંતિ મળે. પછી એને ક્યાંય જવાનું નથી, ક્યાંય ફરવાનું નથી. બે ધ્રુવ છે ને આપણે, એક ઉત્તર ધ્રુવ ને એક દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવ ઉપર છે, દક્ષિણ ધ્રુવ નીચે છે. પૃથ્વીનો જે નકશો છે એમાં તમે જોયું, દક્ષિણ ધ્રુવ એટલે નિગોદ, ઉત્તર ધ્રુવ એટલે નિર્વાણ. આપણે દક્ષિણ ધ્રુવ તરફ જવું પડે. બે મહાસાગર છે, એક ઉપરનો ને એક નીચેનો. જો ઉપર ના ગયા તો નીચે. હું મહાસાગરમાં તો ભરવું જ પડે, એ તમારી નિયતિ. અહીં તો તમે ટેમ્પરરી જ આવ્યા છો, ઉપર જવા માટે જ આવ્યા છો. તમારી કેરિયર એ જ બનાવવાની છે, ઉપર ઉઠવાની છે. બાકી બધી કેરિયર તમારી નીચે જવાની છે. તપ તમને ઉપર ઉઠાવે છે, ઉર્જા તમને ઉપર ઉઠાવે છે. નીચે જતી ચેતનાને ઉપર લઈ જવા માટે તપની જ તાકાત જોઈએ. એ તપ તમને હલકા બનાવે એટલે તરત જ પરમ ચેતના તમને ખેંચી લે. જ્યાં સુધી પૂતગલના ભારથી ભારે છો ત્યાં સુધી એ ઉત્તર ધ્રુવ તમને નહીં ખેંચે, દક્ષિણ ધ્રુવ જ ખેંચશે. દેહ ઉપર, સંસારના પદાર્થો ઉપર બહુ મમતા છે. જાઓ નિગોદમાં આરામથી. એ તૂટી ગઈ મમતા, તો ઉપર પરમ ચેતનાના પરમ સાગરમાં જ્યાં માત્ર આનંદ છે, બીજું કશું જ નથી. નથી સુખ નથી દુઃખ, માત્ર આનંદ, મજા જ મજા. તે પણ બહાર આધારિત નહીં. અહીં હમણાં બફાઈ રહ્યા છો અને હમણાં ટીવીમાં પહોંચે એટલે શું લાગે? અરે એસીમાં પહોંચો શું લાગે? મજા. એ જ અનુભવ થાય ને. અહીં બેઠા છો, બફાઈ રહ્યા છો, ત્યાં જાઓ એટલે મજા લાગે. એટલે
એ મજા પણ ક્યાં તમારા ઘરની થોડી છે. લાઈટ જતી રહે તો બીજી મિનિટે તમારી એ મજા જતી રહે. તમારી બધી જ મજા એવી જ છે, બીજાના આધારે. પરમ ચેતનામાં તો સ્વયં સંસ્ફુરિત ભીતરથી વહેતી આનંદની અજસ્ર ધારા છે. આ આપણું લક્ષ્ય. તપ શરીરને કષ્ટ આપવા પણ નથી કરતા, પણ ચેતનને ગતિ આપવા માટે શરીરને ઈંધણ બનાવી ઉર્જા ઉત્પન્ન કરી અને ચૈતન્યને ઉપર ઉઠાવવા માટેની આપણે પ્રક્રિયા કરીએ છીએ. અને એ પણ જેટલો હલકો એટલો એ અભ્યંતર તપમાં ચાલ્યો જાય, જેટલો ભારે એ બાહ્ય તપમાં રહે. શરીરની અને સંસારના પદાર્થોની જેને ભયંકર મમતા છે, નાનકડું સંસારનું નુકસાન સાવ નાનકડું થઈ જાય તો પણ આખી જિંદગી માટે બગાડી નાખે કોઈ આત્મા સાથે, એટલી બધી મમતા છે. મમતા કેટલી બધી છે ખબર છે? નાનકડી તમારી દીકરી માં બેઠી છે ને કે છે જા બેટા કપ રકાબી લઈ આવ. એ લઈ આવી રહી છે, ઠોકર ખાય છે, કપ રકાબી એના હાથમાંથી પડી જાય છે, તૂટી જાય છે. ત્યારે મારા મોઢામાંથી શબ્દો શું નીકળવાના? કોઈ રાંડ આંધળી છે? ગામડાની સ્ત્રી હશે તો આ જ શબ્દો નીકળવાના. મીન્સ એક કપ રકાબી માટે પણ એની સગી દીકરીને પણ મરેલી અને રાંડ કહેતા અને આંધળી કહેતા એને આંચકો નથી આવતો. તો કેટલું જબરદસ્ત એને આ ભૌતિક પદાર્થો ઉપર કેટલો જબરદસ્ત મોહ છે, કેટલો પ્રગાઢ મોહ છે કે આટલા કઠોર શબ્દોનો પ્રયોગ સહજ રીતે કરી શકે છે. જે સમાજ એવા શબ્દોના પ્રયોગને સહજ રીતે સ્વીકારી લે, એ સમાજ પણ કેટલો બધો બહારના પદાર્થોમાં આસક્ત છે. એના માટે બાહ્ય તપ જરૂરી છે. દક્ષિણ ધ્રુવના બરફમાં ફસાયેલો હોય ને, જે ઠંડી ચડી ગઈ હોય એ ઠંડી ઉતારી કેટલી હીટ આપવી પડે એને. તપ એ હીટ આપે છે. ઘણા થતું હોય છે, અરે શરીરને આવું દુઃખ દેવાની શી જરૂર? યાર બધે તમે ગડબડ કરો છો. મકાન બનાવો ને એમાં લાકડાનું કામ હોય તો સીધું લાકડું લગાવો કે છોલીને લગાવો? છોલો ને ત્યાં નથી થતું. આને કષ્ટ કેમ આપીએ છીએ? મકાન બનાવો ત્યારે કઈ મકાનને આમ પંપાળીને બનાવો છો? સ્ત્રી ટાઈટ કપડા જે છે એ પંપાળીને પહેર્યા છે કે ધોકાથી ધોકાવી ગરમ પાણીમાં બાફી અને સુકાયા પછી સ્ત્રી નીચે બાપડાને બરોબર તપાવી અને પછી પહેરો છો? સંસારમાં બધા જ પદાર્થોને કષ્ટ આપો છો. ગરમ ગરમ રોટલી ખાતા પહેલા ઘઉંને કેટલું કષ્ટ આપો છો? દળવાનું, પછી લોટ બાંધવાનું, પછી એને ગુંદવાનું, પાણી ભરીને ઠરવા રાખી મૂકવાનું, પછી ઓરસિયાને વેલણની નીચે વણવાનું કાપી. ખાવું છે તમારે, બિચારી ઓરસિયાને વેલણ નીચે કષ્ટ એ સહન કરે. એટલું બધું ઓછું હોય
એમ છેવટે તાવડી ઉપર રાખી દેવાની, તપાવવાની, બાપી આખી ફૂલી જાય ત્યાં, લાલ થઈ જાય ત્યાં સુધી. આટલું બધું કષ્ટ આપ્યા પછી ટેસ્ટથી રોટલી ખાઓ છો ત્યારે તમને એમ નથી થતું આ બધાને કષ્ટ કેમ આપ્યું. શેરડીનો રસ પીએ છે પહેલા શું થાય છે? આખી શેરડી પીલાય છે, ત્યાં નથી થતું આને કષ્ટ નથી આપતું. આખો સંસાર કષ્ટથી ભોગવવો છે પણ પોતાને કષ્ટથી શુદ્ધ કરવો નથી. કષ્ટ સિવાય કઈ છે જ નહીં. સવારના પોરમાં જોગિંગ કરવા જાય છે, 2 કિલોમીટર 5 કિલોમીટર દોડે છે, આપી જાય છે, પછી આરામથી બગીચામાં બેસે છે, હાશ. પણ એ હાલ્યો માટે હાશ થયું. ગાડીમાં બેઠેલા ને એવું હાશ ના થાય. પછી ને ઉતરે ને પછી સેટ કમાય કે પહેલા કમાય? દુકાનોમાં ઓફિસોમાં કામ કરવા વાળા લાઈટ જતી રહે અને પંખા બંધ થઈ જાય ને એસી બંધ થઈ જાય એટલે દુકાન ને બધું બંધ કરીને ભાગી જાય ને. એ જાય તો પોતે ના જાય, બેઠા રહે, કપડું લઈને આમ આમ કરે, પૂઠું લઈને આમ આમ કરે, પણ ત્યાં બેઠો રહે, આગો ના જાય, કષ્ટ સહન કરે. બહેનો છે ને કાવસકમાં ઉભા ઉભા થાકી જાય છે, પણ એમના રસોડામાં શું કરે છે? બેઠા બેઠા રસોઈ કરે છે. ત્યાં કેટલા લોકો કાવસક કરતા હશે? ખરેખર આજની રસોઈ તો છે ને એ વાસ્તવમાં દંડ જ છે. જૂના જમાનામાં તો ચૂલા હતા એટલે આરામથી નીચે બેસીને રસોઈ થતી હતી, બહુ ઓછું કષ્ટ હતું. આજે તો જુવાનીમાં જ ઘોડા દુખવા માંડે એટલું કષ્ટ ભોગવીને રસોઈ બનાવે છે. 30-35 વર્ષની બને બૂમ મારતી છે, સાહેબ ઘોડા દખે છે. એ બેસી જાય અહીંયા આગળ ખુરશી ઉપર, રસોઈ કરે ત્યાં સીધા ખુરશી ઉપર બેહે. હજી એવી સગવડ થઈ નથી, ત્યાં તો કમ્પલસરી ઉભા જ રહેવું પડે. આ બધું સંસારનું કષ્ટ છે ને એની સામે પ્રભુએ બતાવેલું કષ્ટ તો સૂળીની સજા 100 થી ભોગવવા બરાબર છે. તમારી ઈચ્છાથી ભોગવેલું કષ્ટ સંસાર સાથે તમારો સંબંધ પ્રગાઢ બનાવે, ને પ્રભુની આજ્ઞાથી ભોગવેલું કષ્ટ સંસારના બધા બંધનથી તમને છોડાવે. સવારમાં ડોક્ટર કહે છે એટલે બગીચામાં બધે ફરવા જાઓ તો જરાય પુણ્ય ન બંધાય, પણ એને બદલે સવારમાં શહેરમાં હો તો 8-10 ચૈત્ય પરિપાટી, 8-10 દેરાસરો અલગ અલગ સોસાયટીના ફરી આવો, દર્શન કરી આવો અને ત્યાં આગળ ખમાસના દઈ આવો, તો એ જ તમારો નુકસાનીનો ધંધો લાભના ધંધામાં ફેરવાઈ જાય. ડોક્ટર કે એટલે અઠવાડિયા સુધી ખાલી મગના પાણી ઉપર રહો. ઓપરેશન અમુક થયા હોય ત્યારે 2 દાડા સુધી તરસ્યા મારે, એક ટીપું પાણીનું ના પીવા દે, ત્યારે 2 ચોવિયાર ઉપવાસ કરી લે. અને આમ એમને કહ્યું હોય કે ચોવિયાર કર તો કશું ના થાય. નુકસાની માટે
બધું કષ્ટ સહન કરવા તૈયાર, ફાયદા માટે નહીં, એવી હાલત છે. અને ભગવાન તો એમની આજ્ઞાનું ફળ કેટલું મળે, જ્ઞાનીઓ કહે છે ખાલી એક નૌકારસી કરે ને 100 વર્ષ સુધી તરફડીને જે કષ્ટ ભોગવીને કર્મ ખપાવે નરકમાં, માત્ર 2 ઘડી સ્વેચ્છાથી 4 પ્રકારના આહારનો ત્યાગ કરે એટલું કર્મ ખપી જાય. નરકમાં કેમ જવું પડે તમને ખબર છે? 2 પ્રકારની જીવ હત્યાથી જવું પડે. હિંસા સિવાય નરકમાં જવું પડતું નથી. હિંસા 2 છે, એક પરહિંસા, એક સ્વહિંસા. કોઈ પણ સ્વાર્થ માટે પૃથ્વી અપથી લઈ મનુષ્ય સુધીના કોઈ પણ મનુષ્ય એને પીડા આપવી, એને પ્રાણ હરવા, એ હિંસા. એ જ રીતે સંસારના પદાર્થોમાં આસક્ત થઈ પોતાના આત્માને અને પરમાત્માને ભૂલી જવા, એ આત્મહત્યા. કોઈ છોકરો અબજોપતિનો છોકરો છે, રસ્તામાં સાડી ફરવા નીકળ્યો હતો, ક્યાંય દૂર નીકળી ગયો, એકલો જ હતો, ગાડી મૂકી બહાર નીકળ્યો, થોડા આગળ જઈને ઉભો રહ્યો, આમ જ હવા ખાવા, કોઈ ગાડી આવી, ટક્કર મારી, પડી ગયો, બ્રેઇન હેમરેજ થયું, પછી તો ગયો, પણ એ ભૂલી ગયો કોણ છે. એની યાદ જ નથી આવતું, એનું નામ, એનું ગામ, એના પપ્પા કોણ છે. હવે વિચાર કરો, અબજોપતિના છોકરો એ ભિખારી રહેશે કે શ્રીમંત થશે? શું હાલત થશે? આ ગયું, બધું ગયું, એની આખી કારકિર્દીની હત્યા થઈ ગઈ ને. એટલે સંસારના પદાર્થોમાં આસક્તિ એ આત્મહત્યા છે, અને એના નિમિત્તે બીજા જીવોને મારવા એ બીજી પર હત્યા છે. અને બંનેના ફળ સ્વરૂપે તમને નરક મળે. જીવોને પીડા આપ્યા સિવાય ક્યારેય નરકમાં જવું પડતું નથી. રિયલમાં તમે બીજાને આપેલી પીડા, એમાં આવેલો તીવ્ર વ્યવસાય, એ જ નરક બની જાય છે. એ જ તમારું વૈક્રિય વિશ્વ બને છે, દુઃખનું વાસના વિશ્વ, સ્વપ્નની જેમ. અને એમાં ભયંકર પીડા તમે અનુભવો છો. અને માત્ર 2 ઘડીની નૌકારસી એવા 100 વર્ષની પીડામાંથી તમને છોડાવે. એક વાત નક્કી જ છે, તમારું કોઈ પણ સુખ બીજાના દુઃખ ઉપર જ આધારિત છે. તરસ લાગી અને 1 ગ્લાસ ઉઠાવ્યો પાણીનો, અસંખ્ય જીવો અપકાયના, એને તમે મારી નાખશો પીને, ત્યારે જ તમારી તરસ બીટશે. તમારું એક પણ સુખ એવું નથી જે કોઈની હિંસા વિનાનું હોય. અને કુદરતના કાયદા પ્રમાણે દરેક હિંસાનું તમારે ફળ ભોગવવું જ પડે. તમે 1 જણને માર્યા હોય ને કે 100 જણને માર્યા હોય, દુનિયાના કાયદા પ્રમાણે ફાંસી એક જ વાર લાગે, બીજી વાર ન લાગે. તો 99 ફાંસી બાકી રહી જાય ને, એ ભોગવવા માટે નરક, ત્યાં 99 ફાંસી લાગે. એવી નવી પીડા ભોગવો, વારંવાર 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 વારંવાર, અને તરફડો. પીડા ભોગવો, મરો નહીં. કોઈને માર્યા એટલે તમારે મરવું જ પડે, છૂટકો જ નથી. એક પરમાત્મા જેવા છે કે 100 વર્ષ સુધી તમે બીજાને આપેલી પીડા અને એનાથી ઊભી થયેલી ભયંકર સજા એને માત્ર 2 ઘડીના પછાડમાં માફ કરી દે છે, રાષ્ટ્રપતિની જેમ.
પ્રભુ માફ કરે છે માટે જ મોક્ષે જઈ શકો છો. પન્નાજી મહારાજ કહેતા, અસંખ્ય જીવોની સહાય વિના એક ક્ષણ પણ આપણે જીવી શકીએ નહીં. એ બધાયનું ઋણ તમારા ઉપર ચડે, એ ઋણથી મુક્ત થાઓ ત્યારે જ બધા દુઃખથી તમે મોક્ષ પામી શકો. તો તમારા પોતાના પ્રયાસથી કે પુરુષાર્થથી એ ઋણથી મુક્ત ક્યારે પણ ન થઈ શકો. માત્ર પ્રભુની આજ્ઞાના પાલનથી અને એ પ્રમાણે તમે કોઈ અનુષ્ઠાનનું આચરણ કરો તો જ એ અબજોનું ઋણ એક પૈસામાં માફ થઈ જાય. તમે માત્ર એક પૈસો ભરો અને અબજોનું ઋણ માફ. પ્રભુ કે એક પૈસો તારે ભરવો પડશે, સાવ તો હું માફ ના કરી શકું. આ પચખાણ છે ને, એક પૈસા ભરવા બરાબર છે. તમે બીજાને જે કષ્ટ આપો છો, પીડા આપો છો, એક શ્વાસ લેવા માટે અસંખ્ય વાયુકાના જીવો એનો ભોગ લઈ લો છો. એક તરસ छिपाવવા માટે અસંખ્ય અપકાયના જીવોનો ભોગ લઈ લો છો. ચાલો છો ત્યારે અસંખ્ય પૃથ્વીકાયના જીવો એને પીડા આપો છો. આ બધાને અપાયેલી પીડા જે છે માત્ર પ્રભુની કૃપાથી જ તમે થોડુંક કષ્ટ કરો અને માફ થાય છે. દિઘા ચિતા નામ અપી કર્મ નામ ગરી એસા ભૂધર દુર્ધરાણા, પહાડ જેવા દુર્ધર એવા પણ કર્મ ગળી જાય. નેપોલિયન એક બહુ મોટી ચડાઈ લઈને નીકળ્યો. વચમાં આલ્પ્સ પર્વત આવ્યો. જે રોડ હતો એના ઉપર 100 બાય 100 બાય 100 ની એક બરફની શિલા આવીને પડી. 100 બાય 100 બાય 100, 100 ફૂટ જાડી, 100 ફૂટ ઊંચી અને 100 ફૂટ લાંબી. આખો રસ્તો બંધ થઈ ગયો. તોડવા જાય તો એ શિલા સી ખબર ક્યારે તૂટે. અને ત્યાંથી એક જ રાતમાં પેલી બાજુ જવું જરૂરી, નહીં તો આખી સેના એની અહીંયા વગેરે મોતે મરી જાય. કરવું શું? તો મોટી મૂંઝવણ ઊભી થઈ. ત્યારે એની સેનામાં એક આદિવાસી નાયક પણ હતો. દરેક દેશોમાં આદિવાસીઓ તો છે જ, જે એમની જંગલની નીતિ રીતિ પ્રમાણે જીવે છે. આપણા દેશમાં પણ પલ્લીઓના વર્ણન મળે જ છે. બે મોટા દેશ હોય એની વચ્ચે જે બફર જમીન હોય એમાં પલ્લીઓ હોય, એમાં ભીલો વસે, મેણા વસે, બધી લડાયક જાતિઓ જ વસે. એ બધી એ રાજ્યોની બફર સેના હોય, ગમે ત્યારે કામ આવે. આદિવાસી આવ્યો સામે અને કહ્યું કે મહારાજ મને 100 માણસ આપો, હું આખી આ શિલા જે છે એને દૂર કરીશ. નેપોલિયન કે પણ આખી સેના લાગી તો એ તૂટે એમ નથી, બમ ગોળાથી એ તૂટે એમ નથી, સઘન બરફ છે. તું શું કરીશ? હું કરીશ. 100 માણસ એને આપ્યા. પેલા આદિવાસીએ એક એના જંગલી મંત્રનો ઉચ્ચાર કર્યો. જેમ તમે ટાર્ઝનની ફિલ્મોમાં સાંભળ્યું જશે ને, યાહુ, એના જેવું એ ટાઈપનો એને શબ્દો કયા અને બધાને કહ્યું હું બોલું છું મારી સાથે બધા જ એ અવાજ કરજો. બધા એક સરખો એ શબ્દ એનો અવાજ શરૂ કર્યો. નેપોલિયનને થયું કે ભાઈ આ ફોજના ઉભા ઉભા બરાડા પાડે છે, એમાં પથ્થરને થોડી અસર થવાની છે, આ બરફને. કલાક પછી એને જોયું તો બરફ પીગળવાની શરૂઆત થઈ ગઈ. 3 કલાક થતા થતામાં તો માત્ર 100 જણના એક સરખા એ શબ્દના પ્રભાવથી એ 100 બાય 100 ની આખી શિલા ગળીને પાણીથી વહી ગઈ અને તરત જ આખી સેના પેલી બાજુ પાસ થઈ ગઈ.
માત્ર શબ્દથી. આ તમારા પ્રતિક્રમણના શબ્દો, આવશ્યક સૂત્રના શબ્દો કે આગમના શબ્દો એ બધા આવી તાકાત ધરાવે છે. ન ગળતી કર્મની ગાંઠો બધી જ ગાળી નાખે, જે કોઈથી ન ગળે, ન અગ્નિથી, ન પાણીથી, ન હથોડાથી, માત્ર પ્રભુના શબ્દ બધું જ ગાળી નાખે. એ તાકાત છે. 12 પ્રકારના તપમાં પાછળના તપોમાં છેવટે તો શબ્દ જ આવે છે ને, સ્વાધ્યાય ને બધું. આવું આ તપ 12 પ્રકારનું. બધા જ તપ તમે લોકો કરો છો સંસાર માટે. ભયંકર ઘરાકી હોય તો અણસણ થઈ જાય, પાણી પીવાની ફુરસત ના હાથ સુધી. ડોક્ટરે કહ્યું હોય તો ઉનોદરી પણ થઈ જાય, ઓછું ખાવું. પછી કહ્યું હોય કે આ 4 જ ચીજ ખાવાની, બીજી ખાવાની નહીં, રસ પરિત્યાગ પણ થઈ જાય. બધું જ ચાલે છે. 12 તપ તમારા. અત્યારે બધું વર્ણન કરવા બેવું ને તલામું થઈ જાય. ફેર જોઈશું આપણે. આ તો એક વાત છે, જે તમે કરી રહ્યા છો એને કન્વર્ટ કરવાનું છે. તમારી ઈચ્છા પ્રમાણે જે કરી રહ્યા છો એ કર્મ બંધનું કારણ છે, અને પ્રભુની આજ્ઞા પ્રમાણે કરો એટલે એ જ કર્મ નાશનું કારણ થઈ જાય. તમે કોઈને ગોળી મારી દીધી, પેલો ગાળ બોલ્યો ને, તો ફ્રી છૂટી જશો કે ફાંસી સાબિત થાય તો? અને તમે યુદ્ધમાં છો, ઓર્ડર થયો ઉપરથી ફાયરિંગ, ફાયરિંગ શરૂ કર્યું, સેંકડો માણસ મરી ગયા. એમાં કોઈક નાગરિક પણ વચ્ચે આવી ગયો, દોડાયો અને એ ઉડી ગયો. એક પણ હત્યાની સજા એ સૈનિકને થવાની કેમ? પેલામાં ઈચ્છા હતી પ્રધાન માટે ગુનેગાર થયો, આમાં આજ્ઞા પ્રધાન છે એટલે શૂરવીર થયો, એને વીર ચક્ર મળે, પરમવીર ચક્ર મળે. બસ પ્રભુની આજ્ઞા. વર્ધમાન તપ અને નવપદની ઓળી. આંબીલનો નાનામાં નાનો તપ એટલે નવપદની ઓળી. 9 જ ઓળી, શરત એટલી 4.5 વર્ષમાં જ પૂરી કરવાની. એમાં ગડબડ ના ચાલે. વર્ધમાન તપની 100 ઓળી, એકથી વધતા જવાનું, પણ કોઈ શરત નહીં કે 14 વર્ષમાં જ પૂરી કરવી. એમાં એટલી છૂટ, તમારી અનુકૂળતા પ્રમાણે કરતા જાઓ, પૂરી કરો. 20 વર્ષે, 25 વર્ષે. બંને ઓળીનો મહિમા અત્યારે બહુ વધી ગયો છે. પેલા આંબીલ ખાતા જ નતા, ના આંબીલ થતા જ નતા. કોઈને ઘરે કરવું હોય તો કરી લે. આજે બધી સગવડ થઈ ગઈ, બધા આંબીલ થઈ ગયા શરૂ. આ બંને તપ આપણા માટે પ્રગટ કરનાર કોણ છે ખબર છે? મહારાજને ખબર છે. શ્રીપાલ રાસ એમાં કોણ આવે છે? વિરજિનેશ્વર અત્યલ્વેસર, ગૌતમ એક દિન આણા રાજગ્રહી સંચરિયાજી, શ્રેણિક રાજા વંદન કરવા આવ્યા. અને પછી એમને શેની વાત કરી? શ્રીપાળની. અને શ્રીપાળમાં શેની વાત આવી? એટલે નવપદની વાત કોણે કરી? ભગવાન મહાવીરના વખતમાં ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામી પણ તમને બહુ શ્રદ્ધા છે ને, ભગવાન મહાવીર કરતા વધારે. એટલે ચોપડામાં મહાવીરનું નામ ના લખો, ગૌતમનું નામ લખો તમે. એમણે પ્રગટ કર્યો છે આ તપ. આ નાનકડો પણ એમણે જ પ્રગટ કર્યો ને. મોટો
વરદાન તપ એ પણ એમને જ પ્રગટ કર્યું. એ વિશાળા નગરીની અંદર ચેલા મહારાજા વંદન કરવા આવ્યા છે. એ ભગવાનની આજ્ઞાથી ત્યાં ગયા છે ગૌતમ સ્વામી. આમ ગૌતમ સ્વામી ભગવાનથી જુદા પડતા જ નથી. ક્યાંક ક્યાંક ભગવાન આજ્ઞા કરી મોકલી દે. કંઈક આવું બધું ભવિષ્યના લાભનું કામ કરાવવાનું હોય તો ભગવાન ગુરુ દ્વારા કરાવે. ભગવાન સીધું ના કરે. આ ગુરુ પૂર્ણિમા છે ને, ભગવાન છે ને લાચાર છે. એ ક્યારેય સીધા કોઈને મોક્ષ નથી આપી શકતા. એ ગુરુ દ્વારા જ મોક્ષ આપે. એટલે જ બહુ સ્પષ્ટ વાક્ય છે પંચસૂત્રમાં, ગુરુ આણાય મુખો. શાસ્ત્ર આણાય મુખો નહીં, ચીન આણાય મુખો નહીં, ગુરુ આણાય મુખો. ગુરુ કોણ? શાસ્ત્ર સાપેક્ષ હોય તે નો, પોતાના ગુરુને પરમ સમર્પિત હોય તે. ખાલી કોરી શાસ્ત્રની વાતો કરતો હોય, ગુરુથી આળો ચાલતો હોય, એને ગુરુ ના કરાય. ગુરુને પરમ સમર્પિત હોય, ગુરુનું નામ આવતા જ ગદગદ થઈ જાય. મારા ગુરુ એ વાત નહીં. નહીં આખી પરંપરા ઠેઠ મહાવીર સુધી પહોંચે, ગૌતમ સુધી, સુધર્મા સુધી. બધા ગુરુના ગાંડા. એ જ સદગુરુ. શાસ્ત્રના નામે પણ ગુરુ સામે મોરચો માંડે એ ગુરુ નહીં. એવા ગુરુની આજ્ઞાથી જ મોક્ષ થાય. કદાચ શાસ્ત્રમાં ન લખ્યું હોય એવું બી એ કરવાનું કે ને તો તમારો મોક્ષ થઈ જાય. એટલી ગુરુની તાકાત છે. જોન પણ ભગવાન મહાવીરે માત્ર 700 શિષ્યોને જ મોક્ષ આપ્યો, 1400 ચેલીઓને જ મોક્ષ આપ્યો. અને ગૌતમે કેટલાને આપ્યો? 50,000. આ ગુરુની તાકાત છે. જેમ સૂર્ય રૂને ના બાળી શકે, પણ એ સૂર્યના કિરણો બિલ્લોરી કાચમાંથી પાસ થાય તો એમ પરમાત્મા સીધો મોક્ષ ના આપે. ગુરુ દ્વારા પાસ થઈ અને પછી તમને મોક્ષ આપે. પછી એ શક્તિ પ્રગટ થાય કે તમને મોક્ષ મળે. એટલે પ્રભુ બધા શિષ્યોને છે ને ગીતાર્થ છદ્મસ્ત મુનિઓને સોંપે છે. કેવળ જ્ઞાની મુનિઓ તો જ્ઞાતા દ્રષ્ટા, એ તો એમને એક બાજુ બેઠા બેઠા ધ્યાન જ કરતા હોય. એમને કોઈ ગચ્છની અંદર લેવા દેવા નહીં. એ માત્ર પોતાના આત્મતત્વમાં જ જીવે, શુદ્ધ નિશ્ચય નહીં. આ બધો વ્યવહાર કરે, ચેલાઓને ઠપકારે, ચેલાઓને પ્રેરણા કરે, એ બધું ગીતાર્થ છદ્મસ્ત ગુરુ જ કરી શકે. એટલે ભગવાન પોતે પણ એકે ચેલાને દીક્ષા આપ્યા પછી પોતાની પાસે રાખતા નથી. એ કહેવા માંગે છે કે ધ્યાન રાખજો, અફસોસ ના કરતા હું ના મળ્યો. મારા શિષ્ય મળે તો સમજજો કે તમારું મોક્ષ નક્કી છે. હું મળું તોય મોક્ષ નક્કી નહીં, પણ મારા શિષ્યને તમે સમર્પિત થશો તો તમારું મોક્ષ નક્કી. સદગુરુનું આ જ મહત્વ છે. જે પરમાત્મા તત્વમાં પોતાના અહમને ખોઈ નાખે અને પરમ અસ્તિત્વમાં જે જીવે એનું નામ સદગુરુ. પ્રભુ વતી જ કામ કરે, પોતે કશું જ કામ. ગૌતમ બધી બાબતમાં પ્રભુને પૂછીને જ કરે છે. અહીંયા બી કહી દીધું, બહુવેલ સંદેશા બહુવેલ કરશું સિવાય કોઈ પણ કામ હોય તો ગુરુને પૂછ્યા સિવાય ના કરો. અમારા નાના સાધુઓ છે ને, માથું કરવું હોય તે બુમ્માર સાહેબ જઉં છું. ભાઈ એમાં શું પૂછવાનું? નો, ક્યાંય કરતા નહીં રહેવાનું, આજ્ઞાથી જ ચાલુ. આપણે ત્યાં કઈ ગુરુ પૂર્ણિમાનો મહિમા નથી, પણ આપણે ત્યાં એક રિવાજ છે. જે આલંબનોથી લોકો અજૈનોમાં પામતા હોય એ બધા આલંબનોનો ઉપયોગ કરી લેવો. આપણે ત્યાં કાવ્યો હતા જ નહીં, પણ કાલિદાસના બધા કાવ્યો શરૂ થયા અને બધા એમાં ખેંચાવા લાગ્યા. એટલે પછી આપણા મહાપુરુષોએ પણ કાવ્ય રચ્યા. આપણે ત્યાં નાટકો હતા જ નહીં. બધા શાસ્ત્ર પૂછવા વાળાને કહું કે આ કયા શાસ્ત્રના
આધારે આ બધા મહાત્માઓએ આ બધા ગ્રંથો લખ્યા છે. શાસ્ત્રે એટલું જ કહ્યું છે, જે આલંબનથી લોકો સંસારમાં જોડાતા હોય, રાગમાં ફસાતા હોય, એ જ આલંબનનો એ વિરાગમાં જોડાય એના માટે ઉપયોગ કરી લે. છોકરાને ભણવા મોકલવો છે, અત્યારે છોકરાનું બ્રેન ઓછું કામ કરે છે અને જીભડી વધારે કામ કરે છે. એટલે એને કેવું પડે કે લે આ પેન્ડો, લે આ ચોકલેટ, સ્કૂલ જઈશ તો આપીશ. એટલે ચોકલેટ માટે પેંડા માટે સ્કૂલ જાય, પણ 12 મહિના જાય પછી ચોકલેટ પેંડો ભૂલી જાય અને પછી ના પાડો તો સ્કૂલે ભાગી જાય, ભણવાનો રસ લાગે એટલે નાટકો રચ્યા. સ્તોત્રનું જબરદસ્ત ચાલ્યું, એટલા બધા સ્તોત્રો રચ્યા કે ના પૂછો વાત. આપણે ત્યાં એન્ટી બધું ચાલે છે, બોલવા આપણે ત્યાં કરવાનું છે જ નહીં. આગમના સ્વાધ્યાય સિવાય કશું કરવાનું નથી, ચરિત્રો રચવાના નથી, કઈ કરવાનું નથી. પણ બધું જે બીજાઓમાં ચાલે ને એનાથી લોકો એમાં જોડાય, એમાં ખેંચાય, એ બધાનો ઉપયોગ આપણે કરી લેવાનો, પણ એ રીતે પણ એને પકડી રાખવાનો. તો છેલ્લા વર્ષોમાં લોકો રાધા અને કૃષ્ણના શૃંગાર ગીતો, હવેલી સંગીત એની પાછળ ગાંડા થયા. તો તરત જ આપણા મહાપુરુષોએ અષ્ટપ્રકારી પૂજાઓ, 64 પ્રકારની પૂજાઓ, તમે બધા એને જુઓ, એમાં જે રાગ લખ્યા હોય ને એમાં બધા શ્રી કૃષ્ણના ગીતના જ ઉપર લખેલા હશે, નંદલાલાના જ. જેનાથી લોકો રાગમાં ખેંચાય એનાથી વિરાગમાં ખેંચી જવાનું, અને એ શાસ્ત્રીય જ છે. બધું શાસ્ત્રમાં લખેલું ના હોય, પણ જેનાથી આગલા આત્માને શુદ્ધ માર્ગ ઉપર આપવાનો લાભ મળે એ કામ કરવું. ક્યાં સુધી પણ છૂટ હતી ખબર છે? મંદિરના વાર્ષિક મહોત્સવ હોય, 12મી સદીની 11મી સદીની વાત કરું છું. વાર્ષિક મહોત્સવમાં આખું ગામ ગાંડું થઈને આવવું જોઈએ. જૈનો નહીં, મંદિર અને ભગવાન બધાના છે. વહીવટદાર થઈને તમે ભગવાનને કેદમાં લઈ લીધા છે અને બીજા બધાને આવતા બંધ કરી દીધા છે. પહેલા આવું નહોતું, બારણા જ નહોતા મંદિરમાં. 2023માં મેં જુનાગઢ ચોમાસું કર્યું. ઉપર નેમનાથ દાદાની ટૂંકમાં નેમનાથ દાદાના ગભારા સિવાય ક્યાંય દરવાજા નહોતા. દરવાજા હતા પણ બારણા નહોતા. કોઈ દેરીમાં બારણા નહોતા, અમીજરામાં બારણા નહોતા, ટૂંકમાં જવામાં બારણા નહોતા, દાદાના અંદર રંગમંડપમાં જવાના બારણા નહોતા. મેં અઠ્ઠમ કર્યો હતો ત્યારે 3 રાત હું દાદાના ગભારામાં જ રહેતો હતો. ખુલ્લું જ હતું. અને જો ખુલ્લું ના રહેતું હોય તો કોઈ હંસ, કોઈ પોપટ કઈ રીતે ભગવાનની પૂજા કરી જાય? તમારા જેવા ચોકીદાર હોય તો. મંદિરો પરમાત્માના બધા માટે ખુલ્લા રહેતા. તો ત્યારે ભવ્ય આંગીઓ આપણે રચીએ. આંગીઓ તો રાગ રંગનું જ લક્ષણ છે, ભગવાનને સજાવવા. પણ લોકોને ગમે છે એ રીતે પણ ભગવાનના દર્શન કરે. એવા ભવ્ય અંગીઓ, એવા ભવ્ય શણગાર મંદિરના, આટલી અદભુત કલા કોતરણી કરી છે. શું જરૂર આ બધી અપ્સરાઓને ઉપર બિહારવાની ભગવાનના દિનાશ્રમમાં? ત્યાં તો વૈરાગ્યની મોક્ષની જ વાત હોય. એમાં આ બધી સાવ ખુલ્લા વેશમાં ચારે બાજુ અપ્સરાઓ અને એના ફોટા ચિત્રો હોય છે. બધું લોકોને ખેંચવા માટે. એ જોઈ ખેંચાય, છેવટે અંદર જાય, ભગવાનને જુએ, પેલું બધું બહાર રહી જાય. ભગવાનમાં એટલી તાકાત છે કે એમની દ્રષ્ટિ પડે એટલે તમારું કલ્યાણ કરે કરે ને કરે. પેલો આંધળો દેરાસર મંદિર જતો હતો. હું કે ભાઈ તને તો દેખાતું નથી, તો મંદિરમાં કેમ જાય છે? તેને કહ્યું કે હું મંદિરમાં એટલા માટે જઉં છું કે ભગવાન ભલે મને દેખાતા
પણ ભગવાન તો મને જોશે ને, ભગવાન મને જુએ એટલા માટે હું જોઉં છું, એમની દ્રષ્ટિ મારા ઉપર પડે એ માટે જોઉં છું. ભગવાનની નજર પડે તો આપણું કલ્યાણ થઈ જાય એવા પરમાત્મા. એટલે આજના કાળમાં આજના લોકો જુદી જુદી રીતે કોઈ પણ રીતે ધર્મના માર્ગે ચાલે એ માટે ભગવાન ગૌતમ સ્વામીએ મોટા મોટા તપો એ વખતમાં થતા હતા. એની સાથે સાથે આ નવપદનો તપ અને વર્ધમાન તપ એને પણ પ્રગટ કર્યા. અને ગૌતમ સ્વામી જેવા એના દ્રષ્ટા હોવાના કારણે આજના કાળમાં એટલો બધો એનો પ્રચાર ચાલ્યો છે કે આંબીલ ખાતું હોય કે ન હોય તો પણ તમને ગામે ગામ ઓળી કરનારા અને વર્ધમાન તપ કરનારા પણ મળી જાય. અને વર્ધમાન તપ તો કેટલો આમ અઘરો, 14 વર્ષ અને 3 મહિના 5050 દિવસ ચાલે એટલો લાંબો તપ, પણ છૂટ આપી છે એક એક ઓળીએ વચ્ચે વચ્ચે ગેપ કરવાની. હવે એમનું પારણું તમે કઈ રીતે ગણો? પારણું નો અર્થ પૂર્ણાહતિ થાય. તમે સમજો કે પારણું નો અર્થ બાલ પાણી અંદર નાખવા એ થાય. મારા મોટા ગુરુમાં કહેતા કે છેલ્લો ઉપવાસ આવે એ પૂર્ણાહુતિ, એ દિવસે પૂર્ણ થાય ને તપ, એટલે પારણું ઉપવાસ જ છે. એટલે આજે એમનું પારણું છે, આ છેલ્લો ઉપવાસ છે, આજે એમનું પારણું છે. આજે એમનો તપ પૂરો થાય છે. કાલથી નવું સ્ટાર્ટ થશે વર્ષ એમનું. હવે બીજી જે કઈ આરાધના નવી કરવી હશે એમાં જોડાશે. આપણે ઈચ્છીએ કે વધુમાં વધુ સરસ આરાધના કરી અને જલ્દીમાં જલ્દી પરમાત્માનો સાક્ષાત્કાર ગુરુની કૃપા દ્વારા મેળવી અને પોતાના આત્માને ધન્ય બનાવે.